જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? આજે છે મારો પહેલો બ્લોગ ગુજરાતીમાં. તો ખાસ મને આજે એ કહેવું છે કે જો લાઈફમાં હંમેશા સુખ ને દુઃખ આવવાનું છે, એ તો ગેરંટી છે. આપણા લાઈફમાં ઝઘડા થશે, હા. આપણા લાઈફમાં પ્રોબ્લેમ થશે, હા. આપણા લાઈફમાં કંઈ સારું થશે, હા. ને એવી રીતે આપણે જોઈ શકીએ કે લાઈફમાં હંમેશા આ ઉપર નીચે બધું પ્રોબ્લેમ્સ તો થવાના છે, પણ ખાસ જે હંમેશા જે રહેવાનું છે, જે હંમેશા કોન્સ્ટન્ટ રહેવાનું છે, એ છે મહારાજના જે નિયમ આપણી માટે બાંધ્યા છે એ. અને તે નિયમ એ છે આપણા પૂજા પાઠ, આપણી પાંચ માનસી પૂજા, આપણે ધૂન કીર્તન ચેષ્ટા, એ છે આપણા નિયમ. ફક્ત હું તો સાધક છું, હું કંઈ પરફેક્ટ નથી, મારાથી ઘણી બધી ભૂલ થાય છે, પણ બસ આ બ્લોગમાં હું એ બતાવીશ કે જો મારી પાસે કામકાજ છે, ફેમિલી છે, ઘણા જાતના પ્રોબ્લેમ થતા હોય, પણ તોય હંમેશા આપણે નિયમ કેવી રીતના આપણે કરવાના છે. સવારમાં પૂજા સાથે અમે રોજ હરિકૃષ્ણ મહારાજનો કેસર અભિષેક કરે છે. અમારું પરિવાર બહુ ધન્યવાદી છે, બહુ લકી છે. જ્યારે આપણે ભુજનો શક્તિ મહોત્સવ હતો ત્યારે અમે મા પૂજાનો સેવાનો લાભ અમને મળ્યો હતો. પછી સંતોના આશીર્વાદ અને પ્રેરણાથી અમે હરિકૃષ્ણ મહારાજની સેવાનો ચાન્સ અમને મળ્યો છે. તો રોજ અમે ને આખું પરિવાર હરિકૃષ્ણ મહારાજની સેવા કરે છે. સવારમાં ઠાકોરજીની સેવા થઈ જાય ત્યારબાદ પછી કામની બધી તૈયારી કરું. હું ઓફિસમાં 3 દિવસ જાઉં અને 2 દિવસ ઘરેથી કામ કરું. જ્યારે ઓફિસમાં જાઉં ત્યારે પછી હું કપડાં બદલાવી લઉં અને પછી હું બ્રેકફાસ્ટ કરવા જાઉં. તો હવે હું ટ્રેન સ્ટેશને આવી ગયો છું. તમે જોઈ શકો છો કે ઘણી ઠંડીની વાતાવરણ છે. કોટ ને જેકેટ ને સ્વેટર ઘણું બધું આપણે પહેરવું પડે. બસ હવે ટ્રેનની હું રાહ જોઉં છું. હવે મને સીટ મળશે તો કદાચ કોઈક વાર મને નીંદર આવી જાય, હું સૂઈ જાઉં, અને ના મળે તો હું મારું વચરામણ વાંચું, જુદા જુદા નિયમ હોય એ હું ટ્રેન ઉપર કરી લઉં. એટલે ટાઈમ હું વાપરી લઉં સારી રીતે. અને બીજું એવું ના હોય તો મહારાજનું નામ લઉં. આપણે જપ્યો છે તો એ જપ કરતો હોય અને સ્વામિનારાયણ ભગવાનનું આપણે નામ લેતો હોય. તો હવે બસ આ ટ્રેનની હું રાહ જોઉં છું. તો હવે હું ટ્રેન સ્ટેશનમાંથી હમણાં જ ઉતર્યો. કાફી ગીર્દી હતી એટલે બેસવાનો તો લાભ જ ના મળ્યો, પણ મહારાજની દયાથી આપણે સારું વચરામણ વાંચ્યું. આપણે સારંગપુરનું બીજું હતું, તેમાં મહારાજ ઘણું આપણે વચન દે છે, આપણે દર્શન કેવી રીતના કરાય, અને મહારાજ કહે છે કે આપણે ફાટી દ્રષ્ટિ ના હોવી જોઈએ, અને ખાસ આપણે મહારાજની મૂર્તિ ઉપર આપણું ધ્યાન ને ફોકસ રહેવું જોઈએ. જ્યારે ઓફિસે જાઉં ત્યારે લગભગ 5:15 વાગે ત્યાંથી હું નીકળું. ઘરે પહોંચતા મને લગભગ 1 કલાક ઉપર થઈ જાય. આપણા ઘરે રોજ સંધ્યા તારે આપણે મહારાજની આરતી કરે. અને જ્યારે આપણે બધા ઘરે હોય તો આપણે બધું સાથે થઈને આપણે હેલ્પ કરે. કોઈ ક્લિનિંગ કરે, કોઈ વાસણ ધોય, કોઈ રોટલી બનાવે. એમ આપણે બધું ટીમ વર્ક કરે તો બધું જલ્દી થઈ જાય.
જ્યારે હું ઘરે આવું ત્યારે દિવસ ઉપર આધાર, કારણ કે કોઈક દિવસે મને આ સત્સંગ સભામાં જવાનું હોય, કોઈક દિવસ મને ઘરે રહેવાનું, ફેમિલી સાથે હું ટાઈમ સ્પેન્ડ કરું, અને કોઈક દિવસ મીટિંગ્સ હોય, કોઈક દિવસ હાઉસ ઓફ ત્રિકોણમાં જે વિડીયોઝ બનાવું એનું એડિટિંગનું કામ કરતું હોય, તો જુદા જુદા દિવસે મને થોડું બધું બેલેન્સ કરવાનું હોય. અને જ્યારે આપણે મંદિર ના જાય તો આપણે ફેમિલી સાથે હંમેશા આપણે ઘર સભા કરે, તો આપણે કંઈ વચનામૃત વાંચે, કીર્તન બોલે, ધૂન કરે અને ચેસ્તા ગાય. તો આ હતો મારો દિવસ અને મારો પહેલો વ્લોગ. જો તમને આ ગમ્યું હોય તો પ્લીઝ તમે નીચે કોમેન્ટ લખજો, અને તમે હજી આવા વ્લોગ્સના વિડીયો જોતા હોય તો પ્લીઝ કોમેન્ટમાં લખજો અને કહેજો કે કયા કયા ટોપિક્સ અને થીમ્સ હું એના ઉપર વિડીયો કરું. તો ખાસ આભાર, તમે આટલું મને હેલ્પ ને સપોર્ટ કરો છો આ ચેનલને. તો સૌને નમસ્તે, નમસ્કાર. સ્વામિનારાયણ સ્વામિનારાયણ તમે બોલજો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ તમે બોલજો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ તમે બોલજો.